મારી શાંતિ કરો હે મારી જગ ભરો ઘર ભેગા ભોગા નમાદી માતન નારાયણી સ્વરૂપ વૈરા તો મારી ચિંતા વિઘ્ન વિનાશની અરે મારી કમલાસની સત વિસહતી માં તો હંસવાહની વિસહતી માતુ હંસવાહની માતુ મેરી રે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા દુઃખહરણી માતુ કુળદેવી એ દુઃખહરણી માતુ કુળદેવી કરણી કરજે સહાય નમસ્તે 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 તો મારી ચતુરાઈ થી ચિંદરેલા અનમાં જાય તોળે બારણે એમાં રંગ રે પૂરજે મારવરા તો મારી અંદર ફટ ફટ છોરો બને અન તોય મેકે નહીં તો જમાયા એ ખોળ લે ઘેરે બાળને માવડી આજ જોગમાયા કરસોડમાં એ ખોળ લે ઘેરે બાળને માવડી આજ જોગમાયા કરસોડમાં કરથી જાડું તે બાવડું અન મારી પણ મિલી વિશ નહીં એ હવે તું અરે રે મારી પાપાન લઈ બગડ્યું મેઘોડિયા ગામના આંગણે એવા જાદવ પરિવારના આંગણે એવા જાદવ પરિવારના એમ કહેવાય કે સુરાપુરાના પટાગલ ને માલિકા આ જે કઈ મોજ કર્યું છે હૃદયના ભાવથી આનંદ કરવો છે કારણ ગામો ગામથી જાદવ પરિવાર એવા છે અને બધા જાદવ પરિવારને જોકે આ ગામમાં જાદવ પરિવારનું એક જ ઘર છે સુરાભાઈ પણ મેઘોડિયા ગામના તમામ ભાઈઓ બહેનોએ સાથ સહકાર
અને સપોર્ટ આપ્યો છે યોગદાન મેઘોડિયા ગામના ભાઈઓ બહેનો બધાએ જાદવ પરિવારને તથા મહેમાનોને વિનંતી તાળી પડી બતાવો. તેમજ મેઘોડિયા ગામના ગામ ધણી જેને કહેવાય એવા શ્રી સરપંચ સાહેબે પણ બહુ સાથ સહકાર આપ્યો છે. તો એને ભગવતી અને સુરાપુરા આજીવન ગામ ધણી બનાવો એને પણ જોરદાર કરીને વિદ્યાર્થી કહો. કારણ કે આજ જાદવ પરિવારના આંગણે અનેરો દિવસ કેવો દિવસ આજ આનંદ આજ ઉસરણ આજ રેનોનો ને હે સખી આજ અમારા જાદવ પરિવારના આંગણે આજ મોતીએ વિહાવી માં ભગવતી રાજ રાજેશ્વરી એકનો માનનો આધાર એવી મારી ધામણકાના દુઃખ જાળવાની ગાંડી ગેલાઈનો એમ કહેવાય કે જેને 1000 હાથનો સાયો છે બાપ એવી માં જગ તેત્રીસ કોડે દેવળો બાવન રીત ચોહરી ચોગની 9 લાખ લેબડિયાળી ભાતીકારી ભેળિયાળી કરોડ કરનાળી દેવડા ઢાળી એવી માં ભગવતીના પરસાની પણ વાત કર્યું છે. હેરાની જોરડા કરવો છે કારણ જેને કઈક સુરાભાઈ કાંઈક ભજન કરી અને દેવી અને દેવતાનું પામી ગયા છે એની વાતો રહી જાય. એટલે બહુ ઝાઝો સમય નહીં પણ બધાએ મારો અવાજ સાંભળે બધાએ મારા ભાઈ બધાને વિનંતી અને જે છે આમ મોકલા બેઠા એને જો કઈ વાંધો ન હોય તો નજીક લઈ આવો તો મજા આવશે. તમને એમ થતું છે ભાવ છે ને ભગવતી છે ભગવાન છે અને ક્યાં ભાવ નથી ના આવું કાંઈ નહીં હો. એટલા માટે બે ભૂસા કે તમે હાથ ઊંચા કરી અને જોરદાર ભગવતી ગાંડી ગેલાઈની સુરાપુરાને જોરદાર જયજયકાર કરી અને પછી અહીંથી ગણપતિના વંદના કરી અને પછી કાર્યક્રમની રૂપરેખા આગળ વધારી. બોલીએ શ્રી ગેલાઈ માતની સુરાપુરા દેવની ઓડિયાર માત કી ચામુંડા માત કી મેલડી માત કી બોમાઈ માત કી હિંગલાજ માત કી સર્વસંગી માત કી ગુરુદત્ત गिरनारी महाराज की श्री रामदेवजी महाराज की रामचंद्र भगवान की भोलेनाथ की प्रेम से बोले नमः पार्वती पति हर हर महादेव.
એવા પ્રમાણ સત્વન તમે આગળ હારવાના હોય એ સૌનો સરદાર ઘોડિયારનો ગળો મોઢનો મોગડી તમે આગે હારવાના હોય મામા બાબા મારી રતન પર ના દુગદાન વાલી દેવી ગાડીઓ ધરા દાદા બલકેદા હે જવાનની મારી મમર વિચારી દેવી તન બોલાવું મારા સાપોડિયાના જાયા બાબડા પર ભગવતીમાં ઝાપડિયાના કર્મધારની કુળદેવીમાં ભગવતી ચામુંડાનો હોય અભી ચામુંડાને યાદ કરતો હોય પણ એટલી બધી મોડી સંખ્યાની મારી મારા ભાઈઓ બહેનો બેઠા હોય તો બધાને મારી વિનંતી બે હાથ ઊંચા કરી અને ભગવતી ચામુંડાના નામની તાળી પાડવાની છું કારણ કે આજ જાદવના હોરાપુરાનો મહેમાન બનીને આજ મારી ઝાપડિયાની ચામુંડા આવી છે માટે તો જે ભગવતીને માનતો હોય જેના કુળદેવી ચામુંડા હોય તો થોડી વાર હાથ ઊંચા કરી નાખો ભગવતીનો ભાવ બોલો છે તે માટે નાકની તાલે તાળી પાડવાની પડી કઈ માં એ ઝાપડિયાના કુળના દેવી ચામુંડા બારે આવજો
રાજે જો ઘડી ઘડી ના વેગન હેરે બેન તો મારી સાબડિયાનું પાણી તો ઝાપડિયા કળની માલિકા એ હુકમનો એકો ભગવતી મેલડી કહેવાય બાબા બોલો બોલો કોથી વેર કહેવાય ને બોલાય નહીં પણ કદાચ કોઈ બાંડું મોઢામાંથી એમ કહેવાય કે જીભેથી બાંડું વેણનો ઘા કર્યો હોય અને મેલડી કે એના જો જીભના ટેરવે સોટી નો આવતો તો જગતની માલિકા ઝાપડિયાનું ગાંડિયું ગરમ મેલડી નો થવો પણ એ ભગવતીમાં મેલડી અવસ્થા ને બે કડીની માલિકા ભગવતીમાં મેલડીનો ભાવ બોલો છે પણ એક ભગવા વ્યક્ત તરીકે રાવળદેવ તરીકે મારી વિનંતી ઊંચા હાથ કરીને તાળીનો ગાતા જ્યાં કાંઈક મજા આવે ને આકલો પડકારો આપજો એટલે મને મજા આવે ઊંચો હાથ કરું તો ઘણું થઈ જાવ આની જરૂરત જ નથી હા ખાલી ઊંચો હાથ કરું તો અને માતાજી આપ્યું હોય તો ફૂલની પાકડી વાપરી લેજો કારણ કે જે કાંઈ રકમ આવે એ કોઈના ઘરે નથી લઈ જવાના આ જે સુરાપુરાનું મંદિર છે ને એના કાર્યની માલિકા વપરાવાના છે એટલે જેને જ્યાં મજા આવે પછી બધા 500 5000 5 લાખ વાપરી લો અને કદાચ જો ખજાને ખોટ પડવા દે એ તો મારો સૂર્ય નો કહેવાય બાપ અને ભગવતીમાં મેલ દેવા તાર થોડી વાર ઊંચા હાથ થઈ જાય બધાના એ હોનાનું ડાકલું રૂપ લાની માડી
મેલડી માંડવ રમવાયા મારી જોગ માયાને જોવા મળે હે મારી દશામાં
દસમા દાડે એમ કહેવાય શ્રાવણ માસ ભાઈ બહેન દીકરી એમ કહેવાય કે 10-10 દિવસનો ઉપવાસ કરે અને મારી ભગવતીનું જાગરણ કરી અને ભગવતીને એમ કહેવાય કે દશામાને ભણાવવા જાય અને ખેતી કહેવાય શું કહે એ તારા પૃથ્વીમાં પૂજન થતા દશામાયા મંદિર બોલાવો આજ ભગવતી દશામાં આવ્યા હોય અને આજ બોટાદની માલિપા તો નહીં પણ બોટાદ જિલ્લાની માલિપા જેનું નામ ગાજેભાઈ કોઈ પેટથી પાછા હોય કોઈને કેન્સર જેવો રોગ હોય કદાચ એમ કહેવાય કે બોટાદની જગ્યાની માલિપા ભગવતી દશામાં હવે ભવના મેળો તો ભાંગી નાખે પણ જો કેન્સર જેવા રોગને દુનિયાનો ડોક્ટર બની અને પીડી ન જાય તો મારી બોટાદની ઘણી મારી ભગવતી દિશામાં ન કહેવાય બાપ એટલા માટે આ જે દિશામાં આવે એટલે કાયાનું કલ્યાણ કરવા માટે ડાકને તારા તાળ થઈ જાય એ તારા મંદિર બોલ્યા મો એ તારા બંધ દરવાજા ખો
વાહ વાહ ભલાય 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 માતાજીના શબ્દને તાળી પાડી બતાવો ધન્યવાદ ધન્યવાદ વાહ વાહ ભલાય મારી ભલાય સદવેન પ્રેમ से बोलिए दशा मात की जय।